ચોક બજારમાં થોડા દિવસે થયેલી હત્યા કેસનો મામલો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. 3 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક બજાર અને રેલવે પોલીસની મદદથી કરી ધરપકડ. ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી 3 હત્યારાઓને ઝડપી પાડ્યા. 3 આરોપીઓમાં 2 સગીર વયના. સુજલ વાટુકિયા નામના યુવકની આરોપીઓએ કરી હત્યા. આર્યન રાજેશભાઈ દરજી સહિત અન્ય 2 સગીરની ધરપકડ. મૃતક સહિત 4 શખ્સો મિત્રો હતા. આરોપી અને મૃતક વચ્ચે મોબાઈલને લઈ માથાકૂટ થઈ હતી. તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે. પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતાં મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું. અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે. તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી. સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી, અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે. તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા, અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો. અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી. એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી. એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગડદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો. આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે, અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે. મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર. બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ, બારડોલી.